नमो लोये सवसाहुणम् ऐसो पंच नमोकारो सौपाव पणासडो मंगलाळं च सौवेसिं पढमं हवै मंगलम्। આત્મસાધનાની દ્રષ્ટિએ નવકારશ્રીનું રહસ્ય આ એક વિશિષ્ટ વિષય સાથે આજે આપણે શ્રી સુરેશભાઈ ગાલાને સાંભળવા જઈ રહ્યા છીએ. સુરેશભાઈ ગાલા એક એવી વિશિષ્ટ વ્યક્તિ છે કે જેમણે યોગની માત્ર વાતો નથી કરી, વ્યાખ્યાન નથી આપ્યા, પરંતુ સ્વયં પોતાના જીવનને યોગમય બનાવીને યોગ સાધનાનો પ્રકાશ પામવા માટેનો એમણે અવિરત પુરુષાર્થ કર્યો છે. જ્યારે જ્યારે મુંબઈમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળા હોય ત્યારે હું હંમેશા રાહ જોતો હોઉં કે ક્યારે શ્રી સુરેશભાઈ ગાલાનું કોઈ પુસ્તકનું વિમોચન કરવાની એક શુભ ઘડી પ્રાપ્ત થાય. અને પ્રત્યેક સમયે, પ્રત્યેક વખતે, દર વર્ષે એક પુસ્તક પોતે આ પર્વાધિરાજ પર્યુષણના સમયે પ્રગટ કરે છે, જેમાં એમની યોગ સાધનાનો, એમના મંત્રોના અભ્યાસનો, એમણે કરેલી સૂફી કવિતાના અભ્યાસનો, એમની સંત પરંપરાના અભ્યાસનો, એમને વાંચેલા ઉપનિષદોનું દોહન હોય, એમાં પાતંજલ યોગ સૂત્રની વાત હોય કે ભગવદ્ ગીતાની પણ વાત હોય. એટલે આવી એક વ્યક્તિ કે જેની પાસે જુદા જુદા શાસ્ત્રોનો એક વિશાળ વાંચન અનુભવ છે અને એ અનુભવની સાથે એક સાધના પડે છે. તિથલમાં પૂજ્ય શ્રી કીર્તિચંદ્રજી મહારાજ બંધુ ત્રિપુટી, એમની પાસે એમણે આ અભ્યાસ કર્યો અને આ બીએસસી ભણેલા વિજ્ઞાનના વિદ્યાર્થીને યોગ વિજ્ઞાનમાં રસ જાગ્યો અને એને પરિણામે એમની પાસેથી આપણને સુંદર પુસ્તકો મળ્યા. એક મેકણ દાદાનું પુસ્તક જેનું નામ છે અનહદની બારી. આ મેકણ દાદા એક કચ્છના સંત હતા અને એમણે એમની સાખીઓમાં જીવનનું એક પરમ તત્વજ્ઞાન રજૂ કર્યું છે. એને વિશે એમની પાસેથી આપણને પુસ્તક મળે છે. અસીમને આંગણે તો એમાં લલ્લેશ્વરી કવિયત્રી લલ્લેશ્વરીના વિશેનું પુસ્તક પ્રાપ્ત થાય છે. એટલે તમે જુઓ કે એમનો એક વ્યાપ કેટલો છે. એક સાહિત્યનું પુસ્તક પણ એમને પસંદ પડે, એક સાખીઓનું પુસ્તક પણ પસંદ પડે અને એ પછી આત્મસાધનાની દ્રષ્ટિએ કોઈ જીવનમાં ઉપયોગી બને તેવા એક સૂચનો, એવું એક માર્ગદર્શન અને એવો એક આત્મ અનુભવ એ મરમનો મલક પુસ્તકમાં એમને આપ્યા છે. આવી રીતે એમની પુસ્તકોની યાત્રા જોઈએ તો નવપદની યોળી, યોગ સાધના અને જૈન ધર્મ, શ્રીમદ ભગવદ્ ગીતા અને જૈન ધર્મ, એ જ રીતે અગમની વાટે અને છેલ્લે હમણાં એમનું રત્નત્રયી પુસ્તક પ્રગટ થયું. મંત્ર વિજ્ઞાન અને સૂર્યમંત્ર એ પણ એમનું એક પુસ્તક અને કેશી ગૌતમ સંવાદ એ પણ એમનું પુસ્તક. આ રીતે એક બાજુ પોતાનો સતત યોગ સાધનાનો અનુભવ ચાલતો જાય અને યોગની ધારાઓ પણ કેવી કે એમણે પાતંજલ યોગ સૂત્રનો અભ્યાસ કર્યો, જૈન યોગ સાધનાની અભ્યાસ કર્યો અને પછી એનું પોતાના સ્વજીવનમાં આચરણ કર્યું. એટલે આજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીને આનંદની વાત એ છે એને માટે કે એક વ્યક્તિ કે જેણે સ્વયં જીવનમાં પ્રયોગો કરીને યોગ બતાવ્યો છે, યોગની વાત કરી છે અને યોગ વિશે પ્રજાને જે વિમુખ છે યોગથી એ પ્રજાને યોગ સન્મુખ કરી છે, એવી એક વ્યક્તિ આજે આપણી સમક્ષ વાત કરશે. અને ત્યારે સ્વાભાવિક રીતે જ આંતરરાષ્ટ્રીય સ્તરે જૈન ધર્મ, જૈન દર્શન, કલા અને સંસ્કૃતિનો પ્રસાર કરનાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી માટે આ આનંદનો અવસર છે. આપ જાણો છો કે વિદેશમાં જે જૈન હસ્તપ્રતો રહેલી એનું કેટલોગ કરવાનું કામ આ સંસ્થાએ કર્યું છે. અવારનવાર એના વ્યાખ્યાનો અને પરિસંવાદો યોજાતા રહે છે, જેમાં પરમ પૂજ્ય શ્રી નમ્રમુનિજી મહારાજ સાહેબ, લતા બોથરા, ડૉક્ટર મધુસૂદન ઢાંકી
આવા અનેક વિદ્વાનોએ આ સંસ્થા દ્વારા પ્રવચનો આપ્યા છે. અને એ જ રીતે આ સંસ્થાએ પોતે જુદી જુદી પ્રકાશન પ્રવૃત્તિ કરી છે. વીરચંદ રાઘવજી ગાંધી માર્ગ પણ અહીંયા અમદાવાદમાં ઊભો કર્યો છે. એની પ્રતિભાઓ પણ તૈયાર કરી છે. અને એ જ પ્રકારે એ પીએચડી કરતા સંશોધન કરતા વિદ્યાર્થીઓને સહયોગ પણ આપે છે. આવી સંસ્થા દ્વારા હવે અમે આપ જાણો છો છેલ્લા કેટલાક સમયથી પ્રત્યેક મહિનાના શનિવારની સાંજે આપણે મળીએ છીએ. આમ આજે આપણે મળીએ જેણે પોતે પોતાના જીવનમાં અનુભવ કર્યો છે. અને એ કેવો અનુભવ કે આપણી ક્રિયા, નવકારશીની ક્રિયા એ આત્મસાધનાની દ્રષ્ટિએ કઈ રીતે ઉપયોગી છે એની વાત શ્રી સુરેશ ગાલા કરશે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમ ઉન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन ચરાચરં તત્પદં દર્શિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના મેનેજિંગ ટ્રસ્ટી પદ્મશ્રી કુમારપાળભાઈ તથા મિત્રો, દેશ વિદેશમાં જૈન સાહિત્ય, જૈન કળા, જૈન સંસ્કૃતિના પ્રસારનું ઉમદા કાર્ય કરનાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના આશ્રય મને વ્યાખ્યાન આપવા અહીંયા નિમંત્રણ આપ્યું છે. એ બદલ એના મેનેજિંગ ટ્રસ્ટી પદ્મશ્રી કુમારપાળ દેસાઈ પ્રત્યે હું આભારની લાગણી વ્યક્ત કરું છું. એક બાઉલ કથા વાંચી હતી. સતીશચંદ્ર વ્યાસ જામનગર લિખિત પુસ્તકમાં એક બાઉલ કથા વાંચી હતી. બાઉલ પરંપરા પશ્ચિમ બંગાળની એક પરંપરા છે. ગ્રામીણ પરિવેશમાં એ લોકો જીવે છે. નૃત્ય, સંગીત અને ગીત દ્વારા એ પરમ તત્વ સાથે તાર જોડે છે. એ પોતાની જાતને અપૂંથિયા કહે છે. અપૂંથિયા એટલે કે પોથી નહીં, શાસ્ત્રાભ્યાસ નહીં, પણ માત્ર ને માત્ર અનુભૂતિ જેના કેન્દ્રમાં છે એવી પોતાની જાતને લોકો એ દૃષ્ટિએ અપૂંથિયા કહે છે. જેમ કે આપણે ત્યાં બી કહ્યું છે ને, પોથી પડકે પંડિત બના, મિલા ન સદકા ભેદ, પાની કૈસે રૂક શકે જબ લોટે મેં હૈ છેદ. પોથી પડકે પંડિત બના, મિલા ન સદકા ભેદ, પાની કૈસે રૂક શકે જબ લોટે મેં હૈ છેદ. બંગાળમાં એક નદીના કાંઠે એક બાઉલનો આશ્રમ હતો. એક વખત શહેરના અમુક મિત્રોને થયું કે આપણે બાઉલને આશ્રમમાં જઈએ ને એમનું ગીત અને સંગીત સાંભળીએ. થોડાક મિત્રો એ બાઉલ આશ્રમમાં ગયા. એમની સાથે એક સંગીતકાર પણ હતા. બાઉલ લોકો જનરલી ગોપીયંત્ર, ડાક અને ડગ્ગા વગાડતા હોય છે. આ સંગીતકાર પણ ગોપીયંત્ર, ડાક અને ડગ્ગા વગાડતા હતા. મિત્રોએ બાઉલને વિનંતી કરી કે આપ એક ગીત અમને સંભળાવો. બાઉલે ડગ્ગા હાથમાં લીધું, એક થપાટ મારી અને ગીત શરૂ કર્યું. અને એક વાતાવરણ, એવું અદ્ભુત વાતાવરણ સર્જાણું કે જાણે કાળ થંભી ગયો હોય. લોકો સંગીતમાં લીન થઈ ગયા. બધાને પોતાનું દેહભાન ભૂલાઈ ગયું. એક અલૌકિક અનુભૂતિ કરી. થોડા વખત પછી સંગીતકારે બાઉલને પ્રશ્ન કર્યો, હું સંગીતનો જાણકાર છું, વર્ષોથી સંગીત વગાડું છું, એટલે કે તમે જે વાજિંત્ર વગાડો છો, ડગ્ગા, ગોપીયંત્ર, એ બધું હું પણ વગાડું છું. મારું જ્ઞાન તમારા સંગીતના જ્ઞાન કરતાં વધારે છે. પણ હું જ્યારે ગાઉં છું, હું જ્યારે સંગીત વગાડું છું, ત્યારે ક્યારેય પણ આવી અનુભૂતિ કોઈને થઈ નથી. આનું કારણ મને સમજાવશો? બાઉલ હસવા માંડ્યો ને કહ્યું કે સુકાયેલા તુંબડાને ઉપર મરેલા ઢોરનું ચામડું લગાડીને આ ડગ્ગા બનાવવામાં આવે છે. અમે જ્યારે ડગ્ગા ઉપર થપાટ મારીએ છીએ હાથની, ત્યારે નાદ ઉત્પન્ન થાય છે. હવે તમારે મરેલા સાથે અનુસંધાન કરવું હોય તો તમે પણ મરેલા હોવા જોઈએ. અમે જીવંત મરેલા છીએ, એટલે અમને જયંતે મારા કહે છે. એટલે કે અમે જીવતે જીવતા મરી ગયા છીએ. અમારા અહંકારનું વિસર્જન થઈ ગયું છે. તમે તો જીવંત છો. એટલે તમે જ્યારે ડગ્ગા પર હાથથી થપાટ મારો છો ત્યારે તમે જીવંત છો ને એ મરેલા ઢોરનું ચામડું છે, એટલે તમારું અનુસંધાન થઈ શકતું નથી. અમારું અનુસંધાન થાય છે.
એટલે કે એક રેઝોનન્સ સર્જાય છે. સંગીતની ભાષામાં કહું તો એક સમ સર્જાય છે. એટલે તમે ક્યારેય પણ આ પ્રકારનું અલૌકિક વાતાવરણ ઊભું નહીં કરી શકો. જો તમારે આવું અલૌકિક વાતાવરણ ઊભું કરવું હોય તો તમારે જીવતે જીવતા મરતા શીખવું જોઈએ. જીવંતે મરા, આ વાક્યમાં એક અદ્ભુત રહસ્ય સાધના માર્ગનું છુપાયું છે. જીવંતે મરા એટલે શું? જીવતે જીવતા મરી જવું એટલે શું? જીવતે જીવતા મરી જવું એટલે કે અહંકારનું વિસર્જન થઈ જવું. અહંકારનું વિસર્જન થવાનું કારણ શું? અહંકારનું વિસર્જન ત્યારે જ થાય જ્યારે તમે કશાયથી મુક્ત થાઓ, તમે ભીતરથી શૂન્ય થઈ જાઓ. અને શૂન્ય જ એક એવું છે કે જે પૂર્ણ છે. અને કશાય શું છે? ક્રોધ, માન, માયા અને લોભ. એ કશાય જ્યારે મંદ થઈને નિર્મૂળ થઈ જાય ત્યારે તમારામાં નિર્મલતા પ્રગટે છે. આ કશાયના મૂળ પડ્યા છે રાગ અને દ્વેષમાં. એટલે કે આત્મસાધના એટલે કે વિષય મુક્તિ નહીં, પણ કશાય મુક્તિ. અને કશાય મુક્તિનું કારણ છે રાગ અને દ્વેષ. જો રાગ દ્વેષ મુક્ત થઈએ, અહંકારનું વિસર્જન થાય, તો દેહથી પર એવા ચૈતન્ય તત્વનો, આત્મતત્વનો અનુભવ થાય. આપણે એક પ્રશ્ન થાય, શું જૈન ધર્મમાં જે ક્રિયાકાંડો છે એમાં રાગ દ્વેષ મુક્તિની ચાવી છુપાયેલી છે? શું તીર્થંકર ભગવંતોએ રાગ દ્વેષ નિર્મૂલનનો ઉપદેશ આપ્યો છે? વિરાયતનના અમર મુનિશ્રી એક પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે કે સાધનાના બે રૂપ છે, અંતર્ગત સાધના અને બહિરંગ સાધના. અંતરરંગ સાધના અને બહિરંગ સાધના. અંતરંગ સાધનાને તમે નિશ્ચય ચારિત્ર કહી શકો, બહિરંગ સાધનાને વ્યવહાર ચારિત્ર કહી શકો છો. અંતરંગ સાધના દ્વારા રાગ દ્વેષથી મુક્ત થવાય છે. એટલે કે દોષ વિનાશ અને ગુણ વિકાસ થાય છે. આ સાધના મન પર કરવાની હોય છે. ઉપાધ્યાય યશોવિજયજીએ કહ્યું છે, વચન કાયા તો બાંધીએ, મન બાંધ્યું ન જાય, મન બાંધ્યા વિના પ્રભુ ના મિલે, કરીએ કોઠી ઉપાય. તો ચિદાનંદજી કહે છે, સતત યોગાભ્યાસથી મન સ્થિરતા જો હોય, સતત યોગાભ્યાસથી મન સ્થિરતા જો હોય, તો અનુભવ આત્મા તણો પામે વિરલા કોઈ. તો અનુભવ આત્મા તણો પામે વિરલા કોઈ. વિપશ્યનાવાળા ગોયંકાજી કહે છે, सांस देखते देखते मन अविचल हो जाए, सांस देखते देखते मन अविचल हो जाए, अविचल मन निर्मल बने सहज मुक्त हो जाए, अविचल मन निर्मल बने सहज मुक्त हो जाए. आते जाते सांस का धरे निरंतर ध्यान, आते जाते सांस का धरे निरंतर ध्यान, कर्मों का बंधन कटे पावे पद निर्माण, पावे पद निर्माण. આ સાધનાનું, અંતરંગ સાધનાનું બીજું નામ છે ધ્યાન સાધના. બહિરંગ સાધના દેશ અને કાળ આધારિત હોય છે. અને એ સાધના ખાલી અંતરંગ સાધનાનો વિકાસ થાય એના માટેની જ ચર્યા છે. એ નિયમ રૂપે હોય છે. અંતરંગ સાધનાનો સંબંધ નિશ્ચય ચારિત્ર સાથે છે. અંતરંગ સાધનામાં ક્યારેય પણ પરિવર્તન આવતું નથી. ભગવાન ઋષભદેવથી ભગવાન મહાવીર સ્વામી સુધીના 24 તીર્થંકરોનો નિશ્ચય ચારિત્ર એટલે કે અંતરંગ સાધનાનો બહુ સમાન છે. અતીતમાં થઈ ગયેલા તીર્થંકરો કે ભવિષ્યમાં થવાના તીર્થંકરો એ દરેકનો નિશ્ચય ચારિત્ર રૂપ એટલે અંતરંગ સાધનાનો બોધ સમાન છે. જ્યારે બહિરંગ સાધના દેશ અને કાળ આધારિત છે. અંતરંગ સાધના એ સાર્વત્રિક સત્ય છે, એના પર દેશ અને કાળની અસર થતી નથી. તો તીર્થંકરોનો શાશ્વત બોધ એટલે કે નિશ્ચય ચારિત્ર બોધ શું છે? એને આપણે 3 સ્ટેપમાં કહી શકીએ. પહેલું, રાગ દ્વેષથી મુક્ત થવું. બીજું, સ્વરૂપમાં સ્થિર થવું એટલે કે દેહથી પર એવા આત્મતત્વનો, ચૈતન્ય તત્વનો અનુભવ કરવો. અને ત્રીજું, વ્યવહારમાં સમતાનું પ્રગટવું. એટલે કે 24 તીર્થંકરોનો અથવા અતીતમાં થઈ ગયેલા અને ભવિષ્યમાં થનારા તીર્થંકરોનો અંતર્ગત સાધના એટલે કે નિશ્ચય ચારિત્રરૂપ સાધનાનો બોધ એક જ સરખો છે. નંબર 1, રાગ દ્વેષથી મુક્ત થવું. નંબર 2, સ્વરૂપમાં સ્થિર થવું. દેહભાવથી પર ચૈતન્ય તત્વમાં,
આત્મતત્વમાં સ્થિર થવું અને પરિણામે તમારામાં વ્યવહારમાં સમતા પ્રગટે. આ ત્રણેય બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે. જો રાગ દ્વેષથી તમે મુક્ત થશો તો જ તમે સ્વરૂપમાં સ્થિર થઈ શકશો. જો સ્વરૂપમાં સ્થિર થશો તો જ તમારામાં સમતા પ્રગટશે. આપણે એક પછી એક 3 મુદ્દા જોઈએ. આજથી 400 વર્ષ પહેલાં થઈ ગયેલા ઉપાધ્યાય શ્રી યશોવીજીને એક જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો, સાહેબ, હું બહુ મૂંઝવણમાં છું, હું જન્મે જૈન છું, તો શું જીનાગના દરેક સંપ્રદાયની અલગ અલગ હોઈ શકે? શું જીનાગના દરેક સંપ્રદાયની એકબીજાની વિરુદ્ધની હોઈ શકે? મૂર્તિ પૂજક પરંપરા જીન બિંબને અને જીન પૂજાને ધર્મ માને છે. સ્થાનકવાસી પરંપરા એને સ્વીકારતી નથી. દિગંબર પરંપરા જૈન ધર્મના શ્વેતાંબર પરંપરાના આગમ સ્રોતોને સ્વીકારતી નથી. દરેક પરંપરા પાસે પોતપોતાની માન્યતાની તરફેણમાં અને બીજાની માન્યતાની વિરુદ્ધની તાર્કિક દલીલો છે. આ દલીલોના જંગલમાં હું મૂંઝવાઈ જાઉં છું. મને સમજાતું નથી કે ખરેખર જીન આજ્ઞા શું છે. તમે મને સમજાવો કે જીન આજ્ઞા એટલે શું. હું એટલું તો સમજું છું કે જીન આજ્ઞા ક્યારે પણ બંને સંપ્રદાયની એકબીજાની વિરુદ્ધની હોઈ ન શકે. ઉપાધ્યાયે જવાબ આપ્યો, કિમ બહુણામ, હું વધારે શું કહું. યહ યહ રાગ દોષા લહુ વિલિજંતી તહ તહ પયટ્યવમ એશા આણા જીણાદાણામ. એટલે કે રાગ દ્વેષને ધીરે ધીરે મંદ કરી એનો નાશ કરવો એ જ જીનેશ્વરોની ખરેખર આજ્ઞા છે. રાગ દ્વેષને લઘુ કરી કરવો એનો નાશ, હો વર્તન એ રીતનું, એ જીના આજ્ઞા ખાસ. તો આ રાગ દ્વેષના નિર્મૂલનની વાતો બીજાએ પણ કરી છે. જેમ કે કુંદકુંદાચાર્ય કહે છે, યસ્ય ન વિદ્યતે રાગ દ્વેષો મોહો વા સર્વદ્રવ્યેષુ ન આશ્રવતી શુભમ અશુભમ સમ સુખ દુઃખસ્ય ભિક્ષૌ. એટલે કે જે ભિક્ષુને સર્વદ્રવ્યમાં રાગ દ્વેષ કે મોહ નથી, જેને શુભ અને અશુભ કર્મનો બંધ થતો નથી, એ સુખ દુઃખમાં સમ રહે છે. ભગવદ્ ગીતાના 3 અધ્યાયનો 34મો શ્લોક આ પ્રમાણે છે, ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તયો ન વસમ આગચ્છેત તોહિ અશ્ય પરિપંથનો. એટલે કે દરેક ઇન્દ્રિયને પોતપોતાના વિષયમાં રાગ દ્વેષ હોય છે. સાધકે તે રાગ દ્વેષને વશ ન થવું, કારણ કે રાગ દ્વેષ આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધક છે. તો ચિદાનજી મહારાજ કહે છે, કાહે કુ ભટકત સિદ્ધ હોને કે કાજ, કાહે કુ ભટકત સિદ્ધ હોને કે કાજ, રાગ દ્વેષ કો ત્યાગ દે, રાગ દ્વેષ કો ત્યાગ દે, એહી સુગમ ઇલાજ, એહી સુગમ ઇલાજ. એટલે કે રાગ દ્વેષ, જે તીર્થંકર ભગવંતે ઉપદેશ આપ્યો છે કે રાગ દ્વેષથી મુક્ત થવું, એ વાત દરેક પરંપરામાં ભગવદ્ ગીતામાં પણ કહેવાયેલી છે, કુંદાચાર્ય પણ કહે છે અને આચાર્યોએ પણ આ વાત કરી છે. બીજી વાત આવે છે સ્વરૂપ સ્થિરતા, આત્મભાવમાં સ્થિર થવું. પાતંજલિ યોગસૂત્રના પહેલાં 2 સૂત્ર છે, યોગ ચિત્તવૃત્તિ નિરોધ તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. એટલે કે શું કે પાતંજલિમાં કહે છે યોગસૂત્રમાં, યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. આ ચિત્તવૃત્તિ ઉદ્ભવવાનું કારણ છે રાગ અને દ્વેષ. એટલે કે ચિત્તવૃત્તિનો નિરોધ થાય, પરિણામે રાગ દ્વેષથી તમે મુક્ત થાઓ છો. ત્યારે શું થાય છે? ત્યારે દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. એટલે કે પોતે પોતાના આત્મભાવમાં દેહથી પર એવા ચૈતન્ય ભાવમાં પણ સ્થિર થાય છે. અને ઘણાને પ્રશ્ન થશે કે આપણે ઘેનનું ઇન્જેક્શન લઈ લઈએ અથવા ઊંઘની ગોળી ખાઈ લઈએ તો પણ આપણે દેહભાવથી મુક્ત થઈ જઈએ છીએ, ગાઢ નિદ્રામાં જઈએ છીએ. એટલે જ પાતંજલિએ બીજું સૂત્ર આપ્યું, તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. કારણ કે ત્યારે આપણે જાગૃત હોઈએ છીએ. ઊંઘની ગોળી ખાઈએ છીએ ત્યારે આપણે ઘેનમાં હોઈએ છીએ, આમાં આપણે આત્મભાવમાં સ્થિર હોઈએ છીએ, આપણે જાગૃત હોઈએ છીએ. એટલે આ સ્વરૂપ સ્થિરતાની વાત પતંજલિએ બી કરી છે. તો ઉપાધ્યાય યશોવિજયજીએ જ્ઞાનસાર ગ્રંથમાં ચારિત્રની વ્યાખ્યા આપતા કહ્યું છે, ચારિત્ર સ્થિરતા રૂપમ. એટલે કે સ્વરૂપમાં સ્થિર થવું, આત્મભાવમાં સ્થિર થવું, દેહથી પર એવા ચૈતન્યમાં સ્થિર થવું, એનું નામ જ ચારિત્ર છે. એટલે એમણે કહ્યું, લખ્યું છે, ચારિત્ર નથી વેસથી થાવું સ્વમાં સ્થિર,
ચારિત્ર નથી વેશથી, થાવું સ્વમાં સ્થિર, એનાથી સિદ્ધિ મળે શીઘ્ર પ્રકાશો હીર, એનાથી સિદ્ધિ મળે શીઘ્ર પ્રકાશો હીર. હવે ત્રીજો મુદ્દો લઈએ કે વ્યવહારમાં સમતા પ્રગટવી. આ ત્રીજો છે તીર્થંકરોનો ઉપદેશ છે. ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા આપતા કહે છે સમત્વમ યોગ ઉચ્યતે. યોગ એટલે બીજું કાંઈ નહીં પણ આચરણમાં સમત્વ પ્રગટવું. વૈદિક પરંપરામાં બ્રહ્માનુભૂતિ શબ્દ છે. જૈન પરંપરામાં સમતાની વર્તનમાં સમતા હોવી એ વાત છે. એક જ સિક્કાની બે બાજુ છે. જ્યારે બ્રહ્મની અનુભૂતિ થાય છે ત્યારે વર્તનમાં સમતા પ્રગટે છે. વૈદિક પરંપરાએ બ્રહ્માનુભૂતિ શબ્દ વાપર્યો છે. જૈન પરંપરાએ વ્યવહારમાં સમતા પ્રગટે છે એટલે સમત્વ શબ્દ વાપર્યો છે. જૈન પરંપરામાં સાધુ અને સાધ્વી માટે શમણ અને શમણી શબ્દ વપરાય છે જે સમતાના આરાધક છે. ઉત્તરાધ્યન સૂત્રમાં એક સૂત્ર છે સમતા એ શમણો હોઈ, સમતા દ્વારા જ શમણ થવાય છે. આગળ જતાં ગોયંકાજી કહે છે કભી ભાગ્ય વીરાન હૈ કભી બસંત બહાર, કભી ભાગ્ય વીરાન હૈ કભી બસંત બહાર, समता में पंडित रहे यही धर्म का सार, समता में पंडित रहे यही धर्म का सार. પછી યશોજીજી મહારાજ કહે છે યમ નિયમ તપ દાન થકી થાય નહીં ભવકાર, યમ નિયમ તપ દાન થકી થાય નહીં ભવપાર, સમતા એક ઉપાય છે સમતા સગળો સાર, સમતા એક ઉપાય છે સમતા સગળો સાર. તો દરેક તીર્થંકરોનો વ્યવહાર ચારિત્ર એટલે કે બાહ્ય નિયમો કદાપી સમાન હોતા નથી. આપણે જોઈ લીધું કે નિશ્ચય ચારિત્ર એટલે અંતરંગ સાધના દરેક તીર્થંકરોની એક જ ઉપદેશ આપીને કહે છે કે એ બધી સમાન જ છે કે જેને કામ મન ઉપર કરવાનું છે અને ધ્યાન સાધના દ્વારા એ અવસ્થા પ્રાપ્ત થઈ શકે છે. હવે આવી બહિરંગ સાધના, તો બહિરંગ સાધના દેશ અને કાળ આધારિત હોય છે, એમાં પરિવર્તન આવતું જ હોય છે. ઋષભદેવથી ભગવાન મહાવીર સુધીની પરંપરા તમે જુઓ, એમાં વિધિ નિષેધો જુઓ તો કેટલીક વિધિઓ નિષેધ બની ગઈ છે, કેટલીક નિષેધ વિધિ બની ગયા છે. એમાં પરિવર્તન આવતું જ રહે છે. પરિવર્તન એ નિયમ છે. એક યુગનો વ્યવહાર બીજા યુગમાં ચાલી શકે નહીં. આપણે વિચારીએ તો જૈન પુરાણ અને વૈદિક પુરાણોમાં એની અનુસૂચિમાં ઉલ્લેખ આવે છે કે જુગલિયા કાળમાં સગા ભાઈ બહેનોના લગ્ન થતા હતા. આ તો જાણીતી વાત છે. જુગલિયા કાળમાં સગા ભાઈ બહેનોના લગ્ન થતા હતા. આજના યુગમાં આ તો મોટામાં મોટો અપરાધ છે. ભગવાન ઋષભદેવે સાધુઓ માટે જે ચર્યા બનાવી હતી, જે નિયમો બનાવ્યા હતા એ ઘણા કઠોર હતા. તો અજીતનાથ ભગવાને એના પછીના બીજા તીર્થંકરે એમાં બદલાવ લાવ્યો. એ નિયમોને થોડા મૃદુ બનાવ્યા. આ પરંપરા ઠેઠ ભગવાન પાર્શ્વનાથ સુધી ચાલતી રહી. ઓફકોર્સ એમાં થોડો બદલાવ આવતો રહ્યો પણ નિયમો ધીરે ધીરે મૃદુ હતા. ભગવાન મહાવીરે એમાં પરિવર્તન કર્યું. ભગવાન મહાવીરે આ નિયમોને પાછા કઠોર બનાવ્યા કારણ કે દેશ અને કાળ બદલાઈ ગયો હતો. આના વિશે ઉત્તરાધ્યાન સૂત્રમાં કેશી ગૌતમ સંવાદમાં બહુ જ સરસ રીતે એનું નિરૂપણ થયેલું છે. દિગંબર પરંપરાનો એક નિયમ હતો કે દિવસમાં એક જ વાર કોચરી લેવી, કરપાત્ર એને કહે છે, હાથમાં જ લઈ લેવી કોચરી, ભોજન અને જલપાન. શ્વેતાંબર પરંપરાએ આ નિયમ બદલાવ્યો જ ને, જે એક વખત કોચરી લેવાનો હતો. આચારંગ સૂત્રમાં સાધુઓ માટે વસ્ત્રો ધોવાનો પણ નિષેધ છે. આચારંગ સૂત્રમાં સાધુઓ માટે વસ્ત્રો ધોવાનો પણ નિષેધ છે. આ નિયમ પણ બદલાણો જ છે ને. નિશિત સૂત્રમાં સાધુઓ માટે લખવાનો અને ગાવાનો પણ નિષેધ છે. ને આજની પરિસ્થિતિ શું છે એ બધા જ જાણે છે. પહેલાં સાધુઓ માટે એમ કહેવાતું જે ઓળંગે તાપી એ કહેવાય પાપી, એટલે કે સુરતથી દક્ષિણમાં સાધુએ વિહાર કરવો જોઈએ નહીં. આનો એ થયો કે મુંબઈમાં કોઈ પણ સાધુએ આવવું જોઈએ નહીં. આજે આ શક્ય છે નથી કારણ કે કાળ બદલાણો છે, પરિસ્થિતિ બદલાણી છે, એટલે નિયમો પણ બદલાણા છે. મહાન આચાર્ય જીનદાસે 1000 વર્ષ પહેલાં ઉત્તરાધ્યાન સૂત્રની ચૂંટણીમાં એક વાક્ય લખ્યું છે, દેશકાલ અનુરૂપમ ધર્મ કથયંતી તીર્થંકરાહ. દેશકાલ અનુરૂપમ ધર્મ કથયંતી તીર્થંકરાહ
એટલે કે તીર્થંકરો દેશ અને કાળ અનુરૂપ ધર્મનું કથન કરે છે. એટલે એનો અર્થ એમ થયો કે જેમ દેશ અને કાળ બદલાય છે એમ તીર્થંકરો નિયમોમાં પરિવર્તન કરે છે, નિશ્ચય ચારિત્રમાં પરિવર્તન નથી કરતા, વ્યવહાર ચારિત્રમાં પરિવર્તન કરે છે. કારણ કે નિશ્ચય ચારિત્ર તો સમાન જ રહેવાનું છે, જ્યારે વ્યવહાર ચારિત્ર એટલે કે નિયમો બદલાતા રહે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાપત્રીમાં પણ ઉલ્લેખ છે, આહાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતનો નિર્ણય દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને શક્તિના આધારે કરવો જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયે પણ દેશ અને કાળને મહત્ત્વ આપેલું છે. જૈન પરંપરા અહિંસા પ્રધાન છે, આપણે જાણીએ જ છીએ, પણ ભગવાન મહાવીરે અહિંસા પર વધારે જોર આપ્યું, કારણ કે એ જમાનામાં પશુઓનો બલિ તરીકે યજ્ઞમાં અપાતા હતા. એટલે ભગવાન મહાવીરે અહિંસા પર વધારે ને વધારે ભાર આપ્યો, કારણ કે એ જ વખતની, એ કાળની, એ દેશની એ જરૂરિયાત હતી. એટલે મારી દૃષ્ટિએ હાલના સમયમાં આપણે વ્યવહાર ચારિત્રને ધર્મ માની લીધો છે અને નિશ્ચય ચારિત્રની અવગણના કરી છે. આપણે સ્વરૂપ લીનતાને બદલે નિયમ લીનતાને ધર્મ માની લીધો છે. જુઓ, આજે આપણે ત્યાં કેટલા ઉપવાસ થાય છે, પણ એક પ્રશ્ન થાય છે, આ વ્યવહાર ચારિત્ર છે, પણ આ ઉપવાસ કર્યા પછી શું આપણામાં કશાય ઓછા થયા? તો લગભગ જવાબ મળશે ના. ખાવા ના ખાવા થણા થાય વિવિધ અનુષ્ઠાન, ખાવા ના ખાવા થણા થાય વિવિધ અનુષ્ઠાન, કસાય ઓછા થાય ના આડંબરના ગાન. હવે આપણે સમજીએ કે નિશ્ચય ચારિત્ર બોધ એટલે શું? નિશ્ચય ચારિત્ર બોધ એટલે ધ્યાન સાધવા દ્વારા ચિત્તની શુદ્ધિ કરવી. ચિત્ત શુદ્ધિ એ નિશ્ચય ચારિત્ર બોધ છે. આપણે સમજીએ ચિત્ત એટલે શું? ભારતમાં ઉદ્ભવેલી બધી જ પરંપરાઓ, વૈદિક પરંપરા, બૌદ્ધ પરંપરા અને જૈન પરંપરા મનુષ્યને આત્મા ઉપરના 3 શરીરના આવરણ તરીકેના મનુષ્ય તરીકે સ્વીકારે છે. એટલે કે આત્મા ઉપર 3 શરીરના આવરણ છે: સ્થૂળ શરીર અથવા ઔદારિક શરીર, સૂક્ષ્મ શરીર અથવા તેજસ શરીર, કાર્મણ શરીર અથવા કારણ શરીર. જૈન પરંપરામાં આને ઔદારિક, તેજસ અને કાર્મણ શરીર કહે છે. સ્થૂળ શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો આવેલી છે. સૂક્ષ્મ શરીરમાં મન અને બુદ્ધિ આવેલા છે. ત્યારે કાર્મ શરીરમાં, જેમાં ચિત્તને પણ કાર્મણ શરીર કહે છે, એમાં જન્મ જન્માંતરના સંસ્કારો, કષાય, કર્મ એ કાર્મણ શરીરમાં આવેલા છે. આપણે કાર્મણ શરીરને ચિત્ત પણ કહી શકીએ છીએ. જન્મ જન્મની વાસનાઓનું સ્થાન પણ આ કાર્મણ શરીર છે. જ્યારે મૃત્યુ થાય છે ત્યારે સ્થૂળ દેહ અહીંયા રહી જાય છે અને જીવાત્મા સૂક્ષ્મ શરીર અને કાર્મણ શરીર સાથે પરલોકમાં ગતિ કરે છે. એના જે પણ ચિત્તમાં કર્મો છે એ અનુસાર એને સ્થાન મળે છે. અને જેવા ચિત્તમાં શુદ્ધ કર્મો છે કે અશુદ્ધ કર્મો છે એ અનુસાર એ બીજો જન્મ લે છે. એટલે ચિત્તની ગુણવત્તાનો આધાર બહુ જ અગત્યનો છે. ચિત્તનું જેટલે અંશે શુદ્ધિકરણ થાય એટલા અંશે આત્માના ગુણો પ્રગટ થાય. કે આત્મામાં જે પણ ગુણો છે, અનંત જ્ઞાન છે, અનંત પ્રેમ છે, અનંત આનંદ છે, અનંત કરુણા છે, એ ચિત્ત દ્વારા ઢંકાઈ ગયા છે. કે જેમ કે હીરા ઉપર એક કાળું કપડું મૂકી દીધું છે, એટલે હીરાનો પ્રકાશ બહાર આવી શકતો નથી. તો એ ચિત્તનું જ્યારે શુદ્ધિકરણ કરવું જોઈએ, એ કર્મ છે, કષાય છે, વાસના છે, એને આપણે દૂર કરીએ તો એ આત્માનો પ્રકાશ બહાર આવવા માંડે. તો ચિત્તનું શુદ્ધિકરણ કરવું એ જ નિશ્ચય ચારિત્ર બોધ છે. એ તીર્થંકરોનો શાશ્વત બોધ છે, જે ધ્યાન સાધના દ્વારા ઘટિત થાય છે. આજે આપણે દુઃખ સાથે કહેવું પડે કે ચિત્ત શુદ્ધિની વાત ભૂલાઈ ગઈ છે. આપણે એક ઉદાહરણ આપીને સમજીએ. ધારો કે હાથ ઉપર મેલ ચોંટ્યો છે, હાથની ઉપર આપણે ખૂબ સાબુ અને પાણી લઈ અને હાથની નીચે ગમે એટલું ઘસીએ, કલાકો સુધી ઘસીએ, તો હાથની ઉપરનો મેલ જવાનો નથી. હાથની મેલનો દૂર કરવા માટે આપણે હાથની ઉપર પાણી રેડવું જોઈએ, સાબુ લગાડવો જોઈએ અને હાથને સાફ કરવા જોઈએ. એ જ રીતે
ચિત્ત ઉપરનો જે મેલ છે એ ચિત્ત ઉપરનો મેલ છે એને દૂર કરવા માટે આપણે ચિત્તનું શુદ્ધિકરણ કરવું જોઈએ. હવે ચિત્તનું શુદ્ધિકરણ કરવું એટલે શું? ચિત્ત પર ચોટેલો મેલ દૂર કેવી રીતે થાય? એ જ ખરા અર્થની અંદર ધ્યાન સાધના દ્વારા આ થઈ શકે છે. એટલે કહે છે ને, ખુલીને બંધ થાય પલક, એટલી વારમાં મળી જાય ઝલક, એવો છે આ મરમનો મલક, અલ્પ લાગે આ ખલક. એટલે કે આ જ્યારે અનુભૂતિ થાય છે ચિત્તશુદ્ધિ પછી, ત્યારે ખલક એટલે આ દુનિયા ખૂબ જ અલ્પ લાગે છે, એવો એ આ પ્રદેશ છે. કે સુર નર મુનિવર સૌ જંખે દેશ, સુર નર મુનિવર સૌ જંખે દેશ. કોઈક ભસમ લગાડે, કોઈક મુંડે કેસ, કોઈ ભસમ લગાડે, કોઈક મુંડે કેસ, પામવા ત્યાં કામ ન આવે કોઈ વેશ. થાય ચિત્ત શુદ્ધ તો જ મળે પ્રવેશ, થાય ચિત્ત શુદ્ધ તો જ મળે પ્રવેશ. આ ચિત્ત શુદ્ધિ માટેનું એક જ ઉપકરણ છે અને તે છે ધ્યાન સાધના. તીર્થંકર ભગવંતોની મંદિરમાં જેટલી પણ મૂર્તિઓ છે એ બધી મૂર્તિઓ ધ્યાનસ્થ મૂર્તિઓ છે. ઉપમિતિ ભવ પ્રપંચા નામના એક ગ્રંથમાં એક વાત આવે છે. મુનિ પુંડરીક આચાર્ય સમંત પ્રશ્ન કરે છે. બદંત દ્વાદશાંગીસ્ય વિસ્તીર્ણસ્ય એવ ઉદધે કિમસાર ઇતિ કથમ. હે ભગવાન, દ્વાદશાંગી એટલે કે આપણા 12 અંગસૂત્રો જૈન ધર્મના મહાસાગર જેટલા વિશાળ છે. મારું જીવન તો સાવ ટૂંકું છે. આ અલ્પ જીવનમાં હું દ્વાદશાંગીનો અભ્યાસ કેવી રીતે કરી શકું? તમે મને સાર સમજાવી શકો તો પછી મારે અભ્યાસ કરવાની જરૂર ન રહે. તો ગુરુને જવાબમાં આપે છે, વત્સ સાર અત્ર વિઘ્નયે ધ્યાન યોગ સુનિર્મલ. હે વત્સ, સુનિર્મલ એવો ધ્યાન યોગ આ દ્વાદશાંગીનો સાર છે. તો મુનિ પુંડરીક શિષ્ય બીજો પ્રશ્ન પૂછે છે, હે આચાર્ય, તો પછી ધર્મને નામે થતી આ બધી ક્રિયાઓનો અર્થ શું? જો ધ્યાન સાધના જ સાર હોય તો આટલી બધી ક્રિયા આપણે કરીએ છીએ એનો અર્થ શું? આચાર્ય સમંતભદ્ર જવાબમાં આપે છે, મૂલોત્તર ગુણા સર્વે સર્વે ચામ ચ બહિષ્ક્રિયા સાધુનામ ચ શ્રાવકાણામ ચ ધ્યાનાર્થમ ઇરિતા. હે વત્સ, બધા જ મૂળ અને ઉત્તર ગુણો અથવા સાધુ અને શ્રાવકોની જે પણ બાહ્ય ક્રિયાઓ છે એ બધાનો ઉદ્દેશ એક જ છે, ધ્યાન યોગની પ્રાપ્તિ. એટલે કે ધ્યાન યોગની પ્રાપ્તિ એ જ બધી ક્રિયાઓનો સાર છે. તો પ્રશ્ન પૂછે છે શિષ્ય, ધ્યાન એટલે શું? મને સમજાવશો? તો ગુરુ એને જવાબમાં આપે છે, વિશુદ્ધમ ચ યદ એકાગ્ર ચિત્તમ તદ ધ્યાનમ ઉત્તમમ. બહુ ટૂંકી અને સરળ વ્યાખ્યા આપી છે. વિશુદ્ધ એવું ચિત્ત અને એકાગ્ર એવું મન આ ઉત્તમમાં ઉત્તમ ધ્યાન છે. સમજીએ આપણે. વિશુદ્ધ એવું ચિત્ત અને એકાગ્ર એવું મન એ ઉત્તમમાં ઉત્તમ ધ્યાન છે. જો મનના દોષ છે ચંચળતા. મન કદાપી અશુભ કે શુભ હોતું નથી, એ માત્ર ચંચળ હોય છે. ચિત્ત ક્યારે પણ ચંચળ હોતું નથી, એ કાં શુદ્ધ હોય છે કે અશુદ્ધ હોય છે. એટલે શુદ્ધ થયેલું ચિત્ત એટલે કર્મથી, વાસનાઓથી, સંસ્કારોથી મુક્ત થયેલું ચિત્ત અને એકાગ્ર થયેલું મન એ જ ધ્યાન સાધના છે. બધા જ તીર્થંકરોનો ઉપદેશ આ જ છે. ચારિત્રબોધ છે, નિશ્ચય ચારિત્રબોધ છે, એટલે કે ધ્યાન સાધના. ઉત્તરાધ્યાન સૂત્રમાં 23મું અધ્યયન છે, કેશી ગૌતમ સંવાદ. એ સંવાદની અંદર બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે બંને તીર્થંકરોનો, પાર્શ્વનાથ ભગવાન અને ભગવાન મહાવીરનો એક જ ઉપદેશ છે કે મોક્ષનું સાધન દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. એમાં કોઈ પણ બાહ્ય નિયમોને મહત્ત્વ આપવામાં આવ્યું નથી. આજે દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે એ ધ્યાન સાધના દ્વારા જ પ્રાપ્ત થાય છે. આના વિશે સમણ સૂત્તમમાં એક ગાથા છે. ધ્યાન નિલીન સાધુ પરિત્યાગમ કરોતિ સર્વદોષાણામ. ધ્યાન નિલીન સાધુ પરિત્યાગમ કરોતિ સર્વદોષાણામ તસ્માત ધ્યાનમ એવમ હિ સર્વ અતિચારસ્ય પ્રતિક્રમણમ. ધ્યાનમાં લીન થયેલો સાધુ બધા દોષમાંથી મુક્ત થતો જાય છે. માટે
ધ્યાન જ બધા અતિચારનું પ્રતિક્રમણ છે. માટે ધ્યાન જ બધા અતિચારનું પ્રતિક્રમણ છે. સમણ સૂત્રમાં આગ એમ કહે છે, શીર્ષ યથા શરીરસ્ય, શીર્ષ યથા શરીરસ્ય યથા મૂલમ ધ્રુમસ્ય ચ સર્વસ્ય સાધુ ધર્મસ્ય તથા ધ્યાનમ વિધીયતે. જેમ મસ્તક આખા શરીરનું, જેમ મૂળ આખા વૃક્ષનું, એમ ધ્યાન સાધના એ સર્વ સાધુ ધર્મનું મૂળ છે. આ સમણ સૂત્રની ગાથના છે. તો પ્રશ્ન એ થાય કે જૈન ધર્મની ક્રિયાઓમાં શું ધ્યાન સાધના સમાયેલી છે? આપણે જોઈ ગયા આગળ કે તીર્થંકરની બધી જ મૂર્તિઓ ધ્યાનસ્થ છે. તો આપણે આ પ્રશ્ન પર વિચાર કરીએ અને ખરેખર પ્રતિક્રમણ જે સાધના છે, આપણે જે નિયમિત રીતે કરીએ છીએ, એ ખરેખર શું છે? અત્યારે આપણે પ્રતિક્રમણને વાચિક અને કાયિક બનાવી દીધું છે, પણ ખરેખર પ્રતિક્રમણ એ ધ્યાન સાધના છે. હેમચંદ્રાચાર્ય પ્રતિક્રમણની વ્યાખ્યા આપતા કહ્યું છે, સ્વસ્થાનાત પરસ્થાનમ યદ પ્રમાદસ્ય વશમ ગતઃ તત્ર ક્રમણ ભૂય પ્રતિક્રમણમ ઉચ્યતે. સ્વસ્થાન એટલે આત્મરમણતા, દેહ, ઇન્દ્રિય અને મન અને જગતના વિષયોથી પાર એવી અવસ્થા. પરસ્થાન એટલે દેહ, ઇન્દ્રિયો અને જગતના વિષયોમાં ગુમતું મન. જ્યારે દેહ અને જગતના વિષયો અને મન જ્યારે આત્મભાવમાં સ્થિર થાય છે, એ ખરા અર્થમાં પ્રતિક્રમણ છે, એમ હેમચંદ્રાચાર્ય કહે છે. ઉપાધ્યાય યશુવીજી મહારાજ કહે છે, હું તો મન ને દેહ છું એમ માને સગળા લોક. હું તો મન ને દેહ છું માને સગળા લોક. હું દેહથી ભિન્ન છું અનુભવે વીરકોક. હવે જે આજના મારા વ્યાખ્યાનનો મુખ્ય મુદ્દો જે છે કે નવકારસી વિશે, જે જૈન સમાજની અંદર નવકારસી બહુ જ પ્રચલિત છે. નવકારસી એટલે શું? સવારનો નાસ્તો સૂર્યોદય પછી 48 મિનિટ પછી કરવો, એ પહેલાં મોઢામાં કંઈ નહીં નાખવું, એને આપણે નવકારસી કહીએ છીએ. નવકારસીથી ખૂબ પુણ્ય થાય છે, કર્મની નિજરા થાય છે, એવી માન્યતા જૈન સમાજમાં પ્રચલિત થાય છે. તો શું મને એક પ્રશ્ન થાય છે કે શું સૂર્યોદય પછી 48મી મિનિટે નાસ્તો કરવાથી કર્મની નિજરા થાય, પુણ્યનો બંધ થાય? એક પ્રશ્ન છે. શ્રદ્ધા પ્રધાન વ્યક્તિઓ આ વાત સ્વીકારી લેશે. બુદ્ધિ પ્રધાન જે વ્યક્તિઓ છે એ વિચારશે કે આનું રહસ્ય શું છે. આપણે આ રહસ્ય સમજવાનો પ્રયાસ કરીએ. આપણી બાજુમાં શાસ્ત્રોમાં એમ કહે છે કે શ્રેણિક મહારાજા એકાવતારી છે, સમ્યક દ્રષ્ટિને પ્રાપ્ત છે, ભગવાન મહાવીરના અનુયાયી છે અને આવતી 24મીમાં તીર્થંકર થવાના છે. એ શ્રેણિક મહારાજા પણ નવકારસીનું પચકાણ પાડી શકતા નથી. જોજો, સાંભળજો. શ્રેણિક મહારાજા એકાવતારી છે, સમ્યક દ્રષ્ટિ છે, આવતી 24મીમાં તીર્થંકર થવાના છે, છતાં પણ એ નવકારસીનું પચકાણ પાડી શકતા નથી. ત્યારે આપણે જોઈએ છીએ આજના સમયમાં 8-10 વર્ષના છોકરાઓ પણ નવકારસી, પોરસી, એકાશન, ઉપવાસ આવા પચકાણ કરે છે. શું એનો અર્થ એમ થયો કે શ્રેણિક મહારાજાની દશા એમનાથી નીચી છે, અથવા નવકારસી એટલે શું એનું રહસ્ય આપણે સમજ્યા નથી? તો આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ખરેખર નવકારસી એટલે શું છે, એનું મૂળ સ્વરૂપ શું છે. એક વાર્તા વાંચી હતી. એક ગામડાની નિશાળમાં 2-3 શિક્ષકો હતા અને થોડાક બાળકો અભ્યાસ કરતા હતા. કે ઇન્સ્પેક્ટર ત્યાં આગળ ચેકિંગ માટે આવ્યા. એમણે શિક્ષકોને કહ્યું કે બાળકોની યાદશક્તિ સુધરે એટલે એને તમે બ્રાહ્મીનો રસ પીવડાવો. શિક્ષકો ઉલટું સમજ્યા, બ્રાહ્મીને બદલે બ્રાંડી પીવડાવી દીધી. પછી તમે સમજી શકો છો કે શું હાલત થાય. મુનિ જય વિજયજી એમના પુસ્તકમાં કહે છે કે જૈન ધર્મની હાલત અત્યારે આવી થઈ ગઈ છે. આપણે રહસ્ય, દરેક ક્રિયા પાછળનું રહસ્ય ભૂલી ગયા છે અને બહારનું જે આવરણ છે એને પકડી લીધું છે. અખાના શબ્દોમાં કહું તેમ કહીએ કે આંધળો સસરો ને સરંગટ વહુ એમ કથા સાંભળવા ચાલ્યું સૌ. સરંગટ એટલે કે ઘૂંઘટ કાઢેલી સ્ત્રી. સસરો આંધળો છે અને વહુએ ઘૂંઘટ કાઢ્યો છે. શું કહ્યું કાંઈ ને સમજ્યું કશું,
આંખનું કાજળ ગાલે ઘસ્યું. જૈન ધર્મની સ્થિતિ આજના સમયમાં એવી છે એમ ઘણા લોકો માને છે. આ નૌકારસીનું રહસ્ય સમજવા માટે એની પર ચિંતન મનન કરતાં જે મને સમજાણું છે એ તમારી સમક્ષ રજૂ કરું છું. કદાચ આ મારી વાતથી કોઈનું દિલ દુભાય તો હું એડવાન્સમાં મિચ્છામી દુક્કડમ તમને કહું છું. ધારો કે આપણે નૌકારસી સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે સવારે 7 વાગે સૂર્યોદય થતો હોય તો 7:48 નૌકારસી આવે. એટલે જે નૌકારસીનું પાલન કરતા હોય એ 7:48 બ્રશ કરે અને ચા પાણી પીએ. આ અત્યારની પરંપરા છે. આપણે તેને શું જોઈએ છે? કેટલીક વ્યક્તિઓ 7 વાગે ઉઠી જાય પણ નૌકારસીને હજી 7:48 આવે છે, 48 મિનિટની વાર છે, ખુરશીમાં બેસે, ઘરમાં આંટા મારતી હોય પણ એ બ્રશ કરે નહીં ને ગંધાતા મોઢે ફરતી હોય. 7:48 થાય ત્યારે બ્રશ કરે અને માને કે અમે નૌકારસી કરી છે. શું ખરેખર આ નૌકારસી છે? નૌકારસી ખરેખર છે? ધારો કે આ જ વ્યક્તિને 7 વાગે ઉઠી જાય અને કુદરતી હાજતે જવું પડે, મળ વિસર્જનની ક્રિયા કરે, ગુદાદ્વારને પાણીથી ધોઈ નાખે તો એને નૌકારસીમાં બાદ આવતી નથી. તો મારો મૂળભૂત એક પ્રશ્ન છે કે શરીરના અધભાગને પાણીથી સાફ કરીએ છીએ તો નૌકારસીમાં વાંધો નથી આવતો, તો શરીરના ઉર્ધ્વ ભાગને જે ગંદી વાસ આવે છે એને ધર્મના નામે સાફ ન કરીએ એમાં ક્યાં ધર્મ સમાયેલો છે? મારો પ્રશ્ન છે. કારણ કે તમે વિચારજો, આ સામાન્ય રીતે તમને જોવા મળશે જ કે કુદરતી હાજતે જવું હોય ત્યારે બધા જ ગુદાદ્વારને સાફ કરે છે નૌકારસીના સમય પહેલાં. એમાં નૌકારસીનો પચકારનો ભંગ થતો નથી. પણ મોઢામાંથી ગંદી ભલે વાસ આવતી હોય છતાં પણ એમને એમ મોઢાને સાફ ન કરવું ને એમ માનવું કે અમે નૌકારસીનું પચકાણ પાડીએ છીએ. આમાં ધર્મ ક્યાં આવ્યો? મારી દૃષ્ટિએ આ વસ્તુને આપણે ઊંડાણમાં વિચારીએ કે આનું રહસ્ય ખરેખર શું છે. આપણે ત્યાં જૈન પંચાંગમાં મેં જોયું તો નૌકારસી, પોરસી, સાઢપોરસી, પરિમઢ અને અવઢ 5 શબ્દો છે. નૌકારસી જો 7:48 આવે તો પોરસી 9:46 આવે, સાઢપોરસી 11:08 આવે, પુરીમઢ 12:30 આવે અને અવઢ બપોરના 3:14 આવે. ને જેમ તમે ઉત્તરોત્તર પોરસી કરો તો વધારે પુણ્ય છે, તમે સાઢપોરસી કરો તો વધારે પુણ્ય છે. એટલે કે તમે જેટલું મોઢું સાફ કરો અને ભોજન લ્યો જેટલું વધારે પુણ્ય છે. એટલે કોઈ વ્યક્તિ 12 વાગે ઉઠે અને કે મેં તો સાઢપોરસી કરી, મને તો બહુ પુણ્ય થવું જોઈએ. શું આ શક્ય છે? તમને યોગ્ય લાગે છે? આનું રહસ્ય સમજવા માટે આપણે નરસિંહ મહેતા પાસે જવું પડશે. આની પર બહુ ચિંતન કરતાં જે મને સમજાણું છે એના મૂળમાં નરસિંહ મહેતાના પદ દ્વારા મને સમજાણું છે. નરસિંહ મહેતાનું પદ છે, રાત રહે જ્યાં હરે પાછલી ખટગડી, સાધુ પુરુષે સુઈ ન રહેવું, નિદ્રાને પર હરી સમરવા, શ્રી હરિ એક તું એમ કહેવું, જોગિયા હોય તેણે જોગ સંભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા, વેદિયા હોય તેણે વેદ વિચારવા, સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા, પતિવ્રતા નારીએ કંથને પૂછવું, કંઠ કહે તે ચિત્ત ધરવું, આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી, નરસૈયાના નાથને સ્નેહથી સમરતા, ફરી ન અવતરે નરને નારી. આ પદની અંદર એક શબ્દ છે, રાત રહે જ્યારે પાછલી ઘટગડી, સાધુ પુરુષે સૂઈ ન રહેવું. પણ આ પદ સાધુ માટે નથી, કારણ કે એમાં 2 વાક્યો આવે છે કે ભોગિયા હોય તેણે ભોગ તજવા અને પતિવ્રતા નારીએ કંથને પૂછવું. એટલે આનો અર્થ એમ થયો, જે સાધક છે અને સાધુ છે એ બંને માટે આ પદ છે. હવે આ પદની અંદર ખટગડી, ખટ એટલે 6 ને ગળી એટલે 24 મિનિટ. આ ગળી શબ્દ બહુ જ અગત્યનો શબ્દ છે. આપણે ત્યાં જૈન ધર્મમાં સામાયિકમાં બેસે છે ત્યારે લોકો કહે છે 2 ગળીનું સામાયિક, 4 ગળીનું સામાયિક. આ 24 મિનિટ શા માટે? 24 મિનિટ મને એક અનુભૂતિ સંપન્ન સાધકે વાત કરી હતી કે માણસ જ્યારે ધ્યાનમાં લીન થઈ જાય છે, દેહથી પર થઈ જાય છે, આત્મામાં સ્થિર થઈ જાય છે,
ત્યારે એ 2 ઘડી એટલે 48 મિનિટથી વધુ એ ભાવમાં રહી શકતો નથી. 48 મિનિટ થાય એટલે એણે એક સમય માટે પાછું દેહભાવમાં આવવું પડે છે. સમય એટલે કે સેકન્ડનો પણ ઓછામાં ઓછો ભાગ, નાનામાં નાનો ભાગ સેકન્ડનો પણ, ને પાછું એ અનુસંધાન સાધી અને આત્મભાવમાં જાય છે. હવે જો 48 મિનિટથી વધારે દેહભાવથી એ પર થાય તો એ શ્રેણી માંડે છે. આ જૈન ધર્મનો પારંપરિક શબ્દ છે, શ્રેણી માંડે છે. એટલે કાં 11મા સ્થાનકે જઈ અને એનું ઘણું સ્ખલન થાય, કાં પછી એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. જો એ 2 ઘડી ઉપરાંત આત્મભાવમાં સ્થિર રહે તો, એટલે આ ઘડી બહુ અગત્યની વસ્તુ છે. આપણે ત્યાં એમ પણ કહે છે કે આ કાળે આ ક્ષેત્રે કેવળ જ્ઞાન શક્ય નથી. એટલે કે સાધક 48 મિનિટથી વધુ દેહભાવથી પર રહી શકતો નથી. એટલે કે 2 ઘડીથી વધુ પર રહી શકતો નથી. અને એક સમય માટે પાછું દેહભાવમાં આવવું પડે છે. આ 24 મિનિટનું અગત્ય છે. હવે જેમણે ખરેખર નવકારસી કરવી છે, જે વ્યવહાર ચારિત્રનો બોધ છે, પણ એ વ્યવહાર ચારિત્રની પછવાડે જે નિશ્ચય ચારિત્ર છે, જે સાધનાનો માર્ગ છે, એ અર્થમાં જેણે નવકારસી કરવી છે એણે સૂર્યોદય પહેલાં 6 ઘડી પહેલાં ઉઠી જવું જોઈએ. 6 ઘડી એટલે ધારો કે સૂર્યોદય 7 વાગે થાય છે, તો 6 ઘડી એટલે 24 × 144 મિનિટ, એટલે કે 2 કલાક અને 24 મિનિટ. આપણે ગણતરી માટે 2 કલાક અને 30 મિનિટ લઈએ. તો ધારો કે 7 વાગે સૂર્યોદય થાય છે, તો એણે 4:30 વાગે ઉઠી જવું જોઈએ. 7માંથી અઢી કલાક બાદ કરો એટલે 4:30 વાગે ઉઠી જવું જોઈએ. 4:30 વાગે ઉઠીને પહેલાં કફ શુદ્ધિ અને પછી મળ શુદ્ધિ કરવી જોઈએ. કફ શુદ્ધિ એટલે કે મોઢું એણે બ્રશ કરવું જોઈએ, કે પાવડર વાપરતો તો પાવડર વાપરવો જોઈએ, અને ઉલથી જીભ સાફ કરવી જોઈએ, અને મળ શુદ્ધિ કરવી જોઈએ. કારણ કે જ્યારે આત્મસાધનામાં એ બેસે છે ત્યારે શુદ્ધિકરણ બહુ અગત્યનું છે. એને ચિત્તનું શુદ્ધિકરણ કરવું હોય તો પહેલાં મુખ શુદ્ધિ અને કફ શુદ્ધિ બહુ જરૂરી છે. એટલે કફ શુદ્ધિ અને મળ શુદ્ધિ કરવી જોઈએ. કારણ કે આપણે ત્યાં સનાતન ધર્મની પરંપરામાં એમ કહે છે કે અશુદ્ધ જીભથી ક્યારે પણ મંત્ર જાપ કરવો જોઈએ નહીં. જીવા ઉપર 3 પ્રકારની અશુદ્ધ હોય છે. એક ભોજનની અશુદ્ધિ, બીજું અસત્ય બોલવાની અશુદ્ધિ, અને ત્રીજું કોઈની નિંદા અને કુથલી કરવાની અશુદ્ધિ. એટલે કે સાધકે પહેલાં કફ શુદ્ધિ મળ શુદ્ધિ કરી અને શરીરને સ્ટ્રેચ કરવું જોઈએ, થોડી કસરત કરવી જોઈએ. કારણ કે એણે 2.5 કલાક એક સરખું સાધનામાં બેસવાનું છે. આ કરતાં જો એ 4:30 વાગે ઉઠે તો અડધો કલાક એમાં જાય છે. અનુભવ સિદ્ધ વાત છે. એટલે કે 5 વાગે એ ધ્યાન સાધનામાં બેસે છે. હવે એ જે ધ્યાન સાધનામાં બેસે છે ત્યારે એને માટે અગત્યની શુદ્ધિકરણનો પ્રોસેસ માટે શરીરમાં રહેલું આત્મવીર્ય, આપણે ત્યાં શબ્દ વપરાય છે, ને યોગની પરંપરામાં એને પ્રાણશક્તિ કહે છે, એનું અવલંબન લેવું બહુ જ જરૂરી છે. કારણ કે એના વિના શુદ્ધિકરણ પ્રોસેસ થઈ શકતો નથી. પેટર બારના જયંતીલાલ મહારાજે એમના પુસ્તક અલૌકિક ઉપલબ્ધિના 31મા પાના પર ઉલ્લેખ કર્યો છે કે આત્મસાધના માટે વીર્યાંતરાયનો ક્ષયોપશમ બહુ જ જરૂરી છે. આ વીર્યાંતરાયનો ક્ષયોપશમ એટલે કે યોગની ભાષામાં કહીએ તો પ્રાણશક્તિની સક્રિયતા, અને આપણે જૈન પરિભાષામાં કહીએ તો આત્મવીર્ય, આત્માની શક્તિ, એનું અવલંબન બહુ જ જરૂરી છે. પાટણના સાગોડી આશ્રમના ભાનુવિજયજી મહારાજે લખ્યું છે આ પુસ્તકમાં કે આપણા શરીરમાં રહેલા પ્રાણતત્વને તાલીમ આપવી એ અઘરામાં અઘરું કામ છે, અને એ જ સાધનાનો પાયો છે. જ્યારે સાધક 4:30 વાગે ઉઠી સ્ટ્રેચિંગ કરી, કફ શુદ્ધિ મળ શુદ્ધિ કરી અને 5 વાગે સાધનામાં બેસી જાય છે, ત્યારે શું થાય છે? ત્યારે એણે 2 કલાક અને 24 મિનિટની 6 ઘડી ઓછામાં ઓછું સાધનામાં બેસવું જોઈએ. કારણ કે અનુભવી સાધકોનો મત છે કે જેણે દેહથી પર એવા ચૈતન્ય તત્વનો અનુભવ કરવો છે એણે ઓછામાં ઓછું દિવસમાં 2.5 કલાક સાધનામાં બેસવું જોઈએ. એટલે એ 5 વાગે સાધનામાં બેસે છે. સાધનામાં એ શું કરે છે? જેમ આપણે સ્વિમિંગ પુલમાં સ્પ્રિંગ બોર્ડ ઉપરથી જમ્પ મારી અને સ્વિમિંગ પુલમાં કૂદકો મારીએ છીએ, એ જ રીતે સદગુરુ પાસેથી મળેલી પદ્ધતિ દ્વારા ધીરે ધીરે એ પોતાના મનના જગતથી પાર થવાનો પ્રયત્ન કરે છે. એ પોતે સ્થિર બેસે છે, શરીર સ્થિર છે, એટલે ઠાણેણમ વાણી મૌન છે, મોણેણમ
એ પદ્માસનમાં બેઠો છે, અર્ધ પદ્માસનમાં બેસે છે, કાં સુખાસનમાં બેસે છે અને જાણે રમ એટલે કે મન આત્મભાવમાં લીન કરવાનું છે એ પ્રયાસ કરે છે. અને ધારો કે જ્યારે એનો કાળ પાકે ત્યારે એ અવસ્થા એને પ્રાપ્ત થાય છે. આત્માનુભૂતિ તો બહુ દૂરની વાત છે, એની પહેલાં એને ઘણા અનુભવોમાંથી પસાર થવું પડે છે. એને ક્યારેક ક્યારેક અનાહત નાદ સંભળાય છે, આંખ બંધ છે, ક્યારેક ક્યારેક એને સુંદર દિવ્ય ગંધનો અનુભવ થાય છે. ત્યારે આંખો બંધ છે છતાં કેટલા એને દર્શનો થાય છે અને સાધકને થાય છે કે હું સાચા માર્ગે છું અને એક આનંદનો અનુભવ કરે છે. એને સમજાય છે કે ધર્મ એ આનંદની યાત્રા છે. મને એક ભાઈએ વાત કરી હતી કે જે વ્યવહાર ચારિત્રને ધર્મ માને છે, નિશ્ચય ચારિત્રને સ્વીકારતા નથી, એને મજાકમાં એકવાર કહેલું કે ક્રિયાઓ છોડી અને આંખો બંધ કરી અને બેસી જવું એ અધ્યાત્મ નથી, અંધાત્મત છે, જેવો જેનો મત. પણ જ્યારે સાધકને અનુભૂતિ થાય છે ત્યારે મન એમાં લીન થતું જાય છે. આ જ વાતને દાસી જીવનના ગુરુ ભીમ સાહેબે કીધું છે, જીવન જીવને ત્યાં રાખીએ, વાગે અનહદ તુરા રે, જલમલ જ્યોતું જળ હરે, વર્ષે નિર્મલ નૂરા રે. હે જીવન, તારા મનને તું ક્યાં રાખ જ્યાં અનહદ નાદ વાગે છે, વાગે અનહદ તુરા રે, અને જલમલ જ્યોતું જળ હરે, અને ત્યાં આગળ એક દિવ્ય પ્રકાશ છે, એમાં તું તારા મનને રોકી, ત્યાં મનને તું ત્યાંમાં સ્થિર કરી દે અને દેહભાવથી તું પર થઈ જા. આ કબીર સાહેબ કે મીરાબાઈ જ્યારે પદમાં લખે છે કે દાદુર મોર બપૈયા બોલે, કે કબીર સાહેબ કહે છે બાજે અનહત ઢોલ, આ બધા નિર્દેશ કરે છે કે અનાહત નાદ ઉપર નિર્દેશ કરે છે. દિગંબર પરંપરામાં એક માન્યતા છે કે ભગવાન મહાવીર કાંઈ બોલ્યા જ નથી. એમના મસ્તકમાંથી ઓમનો ધ્વનિ નીકળતો હતો અને સાધકો એ ઓમનો ધ્વનિ સાંભળતા હતા, એમના પ્રશ્નોનું સમાધાન થઈ જતું હતું. અનુભૂતિ સંપન્ન સાધકો એમ કહે છે કે ભગવાન મહાવીર એના શિષ્યોને સાધના શીખવાડતા હતા, જેથી ઓમકારનો નાદ એ પોતે અનાદ નાદ સાંભળી શકે ઓમકારનો. પરિણામે એ નાદ સાંભળે એટલે એમના પ્રશ્નોનું એને સમાધાન થઈ જાય. એટલે ભગવાન મહાવીર પણ આ સાધના શીખવાડતા હતા એવું ઘણા સાધકોનું માનવું છે. હવે આ સાધનામાં લીન થાય અને સાધક જ્યારે બહાર આવે છે ત્યારે 2.5 કલાક એટલે 5 વાગે બેઠો હોય તો એ 7:30 વાગે એની આંખ ઉઘડે છે. હવે જેમ આપણે તમે જોશો કે ઓપરેશન થતું હોય ત્યારે જનરલ એનેસ્થેસિયા આપતા હોય છે. જનરલ એનેસ્થેસિયા આપ્યા પછી ઓપરેશન પૂરું થઈ જાય પછી દર્દીને રિકવરી રૂમમાં લાવે છે. એમ ત્યારે સાધક 7:30 વાગે 2.5 કલાક સાધનામાંથી બેસી અને બહાર આવે છે ત્યારે એને સવાસનમાં સ્થિર થઈ જવું પડે છે. કારણ કે એની મનની સ્થિતિ એવી છે કે દેવભાવમાં તરત જ આવી અને એની ક્રિયાઓ કરી શકતો નથી. એટલે એણે સવાસનમાં 15 મિનિટ સૂતા રહેવું પડે છે. એટલે 7:30 અને 15, 7:45 એટલે 7:48નો નવકારશીનો ટાઈમ રાખવામાં આવ્યો છે, કારણ કે 2-3 મિનિટમાં એ ટેબલ ઉપર બેસી અને પોતાના ચા પાણી પી શકે. હવે જે સાધક વધારે ને વધારે લીન થતો જાય છે, દેહભાવથી પર થતો જાય છે અને એને સમયનું ભાન રહેતું નથી, એટલે કે પોરસી થાય ત્યારે એની આંખ ઉઘડે છે. કદાચ વધારે લીન થાય તો 60 પોરસીનો સમય એની આંખ ઉઘડે છે. એટલે આપણે ત્યાં જે કહે છે ને કે પોરસીથી વધારે પુણ્ય થાય છે, 60 પોરસીથી એનાથી વધારે પુણ્ય થાય છે, એનો માત્ર અર્થ એટલો જ કે ધ્યાનમાં લીન થઈ, દેહભાવથી પર થઈ, આત્મભાવમાં સ્થિર થાય છે, એને સમયનું ભાન રહેતું નથી. એનો અર્થ એમ નથી કે એમને એમ ગંધાતા મોઢે ઘરમાં બેઠા રહેવું અને હવે 12 વાગ્યા છે, પોરસી થઈ ગઈ કે 60 પોરસી થઈ ગઈ, હવે હું બ્રશ કરી અને હું ભોજન લઉં તો મને લાભ થશે. તો મહેરબાની કરીને આ વાત આપણે મનમાંથી કાઢી નાખીએ કે ધ્યાન સાધના 2.5 કલાક 6 ઘડી કર્યા પછી જે થાય છે એ જ ખરા અર્થમાં નવકારસી છે. ચોવિયાર એટલે સૂર્યાસ્ત પહેલાં ભોજન લઈ લેવું. શરીર માટે બહુ સારી વાત છે, ચોવિયાર કરવું એ બહુ સારી વાત. પણ ખરો ચોવિયારનો અર્થ એમ થાય કે ધારો કે 6 વાગે સૂર્યાસ્ત થાય છે તો 6 વાગ્યા પહેલાં ભોજન લઈ લેવું. પછી 1-1.5 કલાક કુટુંબીઓ સાથે બેસવું. આપણે ત્યાં ઉપાસક દશાંગ કરીને એક આગમ છે, એમાં ભગવાન મહાવીરના 10 શ્રાવકોના જીવનચરિત્રો છે, આનંદ શ્રાવક આદિ. આ બધા આનંદ શ્રાવકો એટલા બધા શ્રીમંત હતા, એની રહેણીકેણી એવી હતી કે આજના અબજપતિઓ પણ એ રીતે નહીં રહેતા હોય. એમાં છેલ્લે વાત આવે છે કે 6 વાગે એ લોકો ચોવિયાર કરી લે અને રાતના 9 વાગે પોતાની પૌષદ શાળામાં ધ્યાનમાં લીન થઈ જાય.
આજે આપણે ત્યાં શું જોવા મળે છે કે 24 કર્યા પછી લોકો સાંસારિક કાર્યોમાં વ્યસ્ત રહે છે, કારણ કે ભોજન અને સાધના વચ્ચે 2 થી 3 કલાકનો ગાળો હોવો જોઈએ. તો આ લોકો 6 વાગે ભોજન કરીને 9 વાગે ધ્યાન સાધનામાં બેસી જતા હતા પોતાની પૌષધ શાળામાં. પૌષધ શબ્દનો પણ અર્થ બહુ મહત્ત્વનો છે. જે ક્રિયા દ્વારા આત્માના ગુણોને પોષણ મળે એને પૌષધ ક્રિયા કહે છે. એટલે અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત પ્રેમ, અનંત શક્તિ વિકસે જે ક્રિયા દ્વારા એને પોષણ મળે એને જ આપણે પૌષધ ક્રિયા કહી છે. આજે પૌષધ ક્રિયાનો અર્થ માત્ર ઉપાસનામાં રાતના સૂઈ જવું એવો થઈ ગયો છે, પણ મૂળ અર્થ જુદો હતો. અંતમાં હું એટલું જ કહીશ કે પેરાસિટામોલની ગોળી ખાઈએ તો તાવ ઉતરી જાય, જેને મેટાસીન, ક્રોસિન, ડોલો એના બ્રાન્ડ નેમ છે. સફેદ કલરની ગોળી હોય છે. હવે આપણે એમ કહીએ કે અમે સફેદ કલરની ગોળી ખાધી તો તાવ ઉતરી ગયો, સારી વાત છે. પણ ધારો કે સફેદ ગોળીમાં પેરાસિટામોલનું તત્વ ન હોય તો તાવ ઉતરે? જવાબ છે ના, તાવ ન ઉતરે. બસ આજે આપણી સ્થિતિ એવી છે, આપણી પાસે શબ્દો છે, સફેદ ગોળી જેવા શબ્દો છે, પણ અંદર જેમ પેરાસિટામોલનું તત્વ એ ગોળીમાં નથી, એમ જે રહસ્ય છે સાધનાનું એ ક્રિયાઓમાંથી ચૂકાઈ ગયું છે. પરિણામે આપણને લાભ થતો નથી. ખરેખર જેણે દેહથી પર એવા ચૈતન્ય તત્વની અનુભૂતિ કરી છે એવા સદ્ગુરુ પાસેથી આપણને ધ્યાન સાધનાનો માર્ગદર્શન મળે તો આપણા જીવનમાં, મકરંદબેનના શબ્દોમાં કહું તો, પૃથ્વી તત્વની જડતા, જળ તત્વની નિમ્નગામિતા એટલે કે નીચે તરફ જવું, અગ્નિ તત્વની દાહકતા, વાયુ તત્વની ચંચળતા ઓછી થતી જાય અને આકાશ તત્વની નિર્લેપતા વધતી જાય તો જ આપણે એમ સમજવું કે આપણે સાચા માર્ગે છીએ. એ જ વાત સાથે હું મારા વક્તવ્યને વિરામ આપું છું. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીએ, આપ જાણો છો, ગત પર્યુષણમાં 8 દિવસની વ્યાખ્યાનમાળા યોજી હતી. આ રીતે એક વ્યાખ્યાનનો પ્રારંભ થયો. અત્યારે પ્રત્યેક મહિને પ્રથમ શનિવારે સાંજે આ વ્યાખ્યાનમાળા યોજાય છે. અને હવે અમે થોડા સમયમાં અને એક વિસ્તૃત પાયા ઉપર જુદા જુદા વિષયોને લઈને આ વ્યાખ્યાન શ્રેણી ચાલુ કરવાના છીએ. આજે અમારે માટે આનંદનો અવસર એ છે કે શ્રી સુરેશભાઈ ગાલાએ અત્યંત મહેનત લઈને, ઊંડો વિચાર કરીને, લાંબા અભ્યાસ અને પોતાના જીવનના અનુભવોનો સુમેળ સાધીને આપણી સમક્ષ એમના જે ભાવો વ્યક્ત કર્યા, એમની જે ધર્મ ભાવના વ્યક્ત કરી, ક્રિયા પાછળનું રહસ્ય પ્રગટ કર્યું, એ માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી વતી એમનો આભાર માનું છું.